અને એ વખતે યુધિષ્ઠિરે આવીને કહ્યું કે દેવી, આપણે ત્યાં ઋષિ આવ્યા છે, બધાને ભોજન કરાવવાનું છે. અને એ વખતે મનમાં મને વિચાર આવ્યો, અરે કશું છે તો નહીં, જેહેતુ બધું ભોજન કરી લીધું, હવે હું આ દુર્વાસા ઋષિ મુનિનો કઈ રીતે જમાડીશ? અને દુર્વાસાનો ક્રોધ તો મને ખબર છે. અને આમ નામ યાદ કરે અને એ જ વખતે ભગવાન કૃષ્ણે આવી અને કહ્યું કે કૃષ્ણ, ભગવાન દ્રૌપદીને કૃષ્ણ તરીકે બોલાવતા, કઈ ભોજન હોય તો લાય. દ્રૌપદી કહે કે રે પ્રભુ, જમવાનું તો કઈ છે જ નહીં. અરે અરે, કઈક તો હશે, જોતો કરી. દ્રૌપદી ના પાડે. કૃષ્ણ કહે કે હશે હશે, જો તો. અને આમ જે પાત્ર જે આડું વાળેલું, ભગવાન કહે કે આ લાય આ પાત્ર. અને એ જ પાત્ર ભગવાને લીધું. એના અંદર એક પત્ર જેટલું થોડું વધેલું. ભગવાને એ પત્ર આરોગ્યું, કારણ કે એ જે પાત્ર હતું એ પાત્ર અક્ષય પાત્ર હતું. અને ભગવાને એ જે ભોજન કર્યું એનાથી કહેવાય કે જે દુર્વાસા ઋષિ સ્નાન કરીને આવે અને કહે કે હવે જમવા બેસો, તો કે અમને ભૂખ લાગી જ નથી. એને દ્રૌપદી યાદ કરે કે કૃષ્ણએ મારી લાજ બચાવી હતી, માટે કૃષ્ણ મને મળવા આવે છે. અર્જુન કહે ના ના, એ તો કૃષ્ણ મારા સખા છે ને, મારા મિત્ર છે, માટે મારા માટે આવે. પણ હકીકતમાં ભગવાન કોઈ માટે નહીં, પોતાના ભક્ત માટે. કારણ કે ભગવાનને પોતાના ભક્તે કહ્યું હતું કે હે પ્રભુ, હું બસ જ્યારે જ્યારે આપને યાદ કરું ત્યારે આપ મારા માટે પધારજો. ભગવાન પોતાના ભક્ત ભીષ્મ પિતામહ માટે થઈને ભગવાન આયા. કારણ કે ભગવાને ભીષ્મ પિતામહને વચન આપ્યું હતું કે અંત સમયે હું તમારા જોડે રહીશ. કારણ ભાગવત એમ કહે કે ભગવાન કહે છે કે અહમ ભક્ત પરાધીનમ, હું તો ભક્તોને આધીન છું. મારા ભક્ત મને જ્યારે જ્યારે બોલાવે ત્યારે હું દોડી દોડી આવે, મારો કુંવર કહ્યું. કૃષ્ણ કહે મને કોને રે બોલાવ્યો, કોને રે બોલાવ્યો, હું ક્યારે ના આવ્યો. જુના રે ગઢથી નરસિંહાએ બોલાયો, નાગરોની નાતને જમાડવા હું આવ્યો. મારા ભક્ત જ્યારે જ્યારે મને બોલાવે ને ત્યારે હું દોડતો દોડતો આવું. કારણ કે ભગવાને પોતાના ભક્તને વચન આપ્યું હતું. કહેવાય કે જ્યારે દુર્યોધન ભીષ્મ પિતામહ પાસે આવી અને કહે છે કે અરે ભીષ્મ પિતામહ, તમે મારા રાજ્યનું અન્ન ખાવ છો અને પાંડવો તરફ તમે જુઓ છો, પાંડવોનું ખેંચો છો, આમ શા માટે કરું? ત્યારે ભીષ્મ પિતામહ કહે છે કે દુર્યોધન, આવતીકાલે તું ભાનુમતીને મોકલજે, હું એને આશીર્વાદ આપીશ. અને આમ જ્યાં કહ્યું કે હું આશીર્વાદ આપીશ અખંડ સૌભાગ્યવતીના. દુર્યોધનને શાંત હૃદયમાં શાંતિ થઈ કે હાશ, ચિંતા કૃષ્ણને થઈ. આ ભીષ્મ પિતામહ જો આશીર્વાદ આપી દેશે તો મારું શું? મેં કુંતાને વરદાન આપ્યું છે,
મેં મારા ભક્તને વરદાન આપ્યું છે, તારા 5 પાંડવોમાંથી એકને પણ ઓછો નહીં થવા દઉં. મારા ભક્ત માટે મારે શું? કહેવાય કે એ જ વખતે રાત્રિના સમયે ભગવાન કૃષ્ણ દ્રૌપદીને લઈ ભીષ્મ પિતામહ પાસે જાય. દ્રૌપદી ભગવાન કૃષ્ણ સાથે ભીષ્મ પિતાના મહેલમાં ગયા. દ્રૌપદી પગે લાગ્યો ને ભીષ્મ પિતામહ કહે, બેટા અખંડ સૌભાગ્યવતી ભવ. દ્રૌપદી કહે, દાદા આ વચન તમારું સત્ય ખરું? ભીષ્મ પિતામહ કે, બેટા તો કોણ? આ અવાજ ભાનુમતીનો નથી. બેટા તું કોણ? દાદા હું દ્રૌપદી. અરે મેં તો ભાનુમતીને બોલાવી હતી આશીર્વાદ આપવા માટે, તું એકલી આવી? ના ના, મારા સાથે ગોવાળ પણ આવ્યો છે. જો નામ જા દ્રષ્ટિ કરી ભગવાનને જોયા. ત્રિભુવન કમલમ તમાલ વર્ણમ. વાહ પ્રભુ વાહ. પોતાના ભક્તની લાજ બચાવવા માટે આપ ભગવાન કહે કે પિતામહ, ધર્મની સંસ્થા, ધર્મનું પાલન કરવા માટે પવિત્રાણાય સાધુનામ વિનાશાય ચ દુષ્કૃતામ, હું અવતાર ધારણ કરું છું તો સજ્જનો માટે, સંતો માટે અને રાક્ષસોનો સંહાર માટે. હું ધર્મને પાલન કરવા માટે, ધર્મને સ્થાપના માટે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. ના માટે તમે અવતાર ધારણ કર્યો. વિષ્ણુ પિતામહ કે પ્રભુ તમે આવ્યા છો તો ખરા, પણ મારી એક વિનંતી છે. મારે કઈ બીજું જોતું નથી કઈ, પણ બસ હે પ્રભુ, અંત સમય જ્યારે મારો સમય જ્યારે અંત આવે ત્યારે હે પ્રભુ, સાવરા શરીર સાવરીઓ મારી સામે ઉભો હોય, બસ હે પ્રભુ આપ સામે હો. આપના દર્શન કરી બસ મારે ભગવાન બીજું કઈ માંગવું નથી. ત્વમેવ યાચે મમ દેહ જીવે સમાગતે દંડ ધરે કૃતાંતે વક્તવ્યમેવં મધુરમ સુભક્ત્યા ગોવિંદ દામોદર માધવેતિ. અંત સમય ભગવાન આપના દર્શન થાય. એ જ ભીષ્મ પિતામહ માટે થઈને ભગવાન કારણ પોતાના ભક્તને જે કઈ સંકલ્પ છે પૂર્ણ કરવા માટે રણ મેદાનની અંદર ભીષ્મ પિતામહે તે કૃષ્ણને કહ્યું, હે કૃષ્ણ, તમે એમ કહેતા હો वासुदेव कर चक्र न धरे तो तुमको मुख न दिखाऊं, लाजत है मेरी गंगा जननी संतनु सुत न कहवाऊं. તમે એમ કહેતા હો કે હું શસ્ત્ર વગર આ ભૂમિનો ભાર હરણ કરું નહીં. કૃષ્ણ, એક વખત તને શસ્ત્ર ધારણ ન કરાવું ને તો હું ગંગા પુત્ર ભીષ્મ નહીં, હું શાંતનો પુત્ર ન કહેવાઉં. એક વખત હે કૃષ્ણ તને હું શસ્ત્ર ધારણ કરાવીશ. તમે એમ કહો, તમે દુર્યોધનને કહી દીધું કે હું શસ્ત્ર ધારણ નહીં કરું, મારી સેના લેવી તો લઈ જા, હું એમને ઉભો રહીશ. પણ હે કૃષ્ણ સાંભળી લો, વિચાર કરો, ભગવાનને પણ પડકાર ફેંકે, હું હાથ મારા ફેલાવું તો ખુદાઈ તારી દૂર નથી, હું માગું અને તું આપે વાત મને મંજૂર નથી. આપ કહો મેં શસ્ત્ર बिना
ભૂમિ હરુ સબ ભાર, તમે એમ કહો શસ્ત્ર વગર હું ભૂમિનું ભાર હરું? हमको क्षत्रिय ना गिनिए, बोलो હું વચન વિચાર કે કૃષ્ણ વિચારીને બોલો, એક વખત કૃષ્ણ તને શસ્ત્ર ધારણ કરાવીશ. કારણ કે ભીષ્મની પ્રતિજ્ઞા હતી. અને એ જ મહાભારતના યુદ્ધ વચ્ચે જ્યારે અર્જુન બધાયથી ઘેરાઈ ગયો અને કોઈ બચવાની આશા ન રહી, અને એમ બધી બાજુથી બાણોની વર્ષા થવા લાગી, મારો મારો થવા લાગ્યું, ગદાઓનો પ્રહાર થવા લાગ્યો, વરસાદ બાણોની વરસાદ થવા લાગી. ભગવાનને થયું કે આ ભીષ્મ હવે દાદો બગડ્યો લાગે, હવે અર્જુનને મારશે. અને એ જ વખતે ભગવાને રથનું પાયડું લીધું, હાથમાં શસ્ત્ર લીધું ભગવાને, અને આમને બરાબર શસ્ત્ર હાથમાં લીધું, અને ત્યાં જ ભીષ્મ પિતામહે પોતાનું શસ્ત્ર છોડી દીધું. ભગવાને નમસ્કારે, હે પ્રભુ, બસ મારા હાથ જોતું હતું. હું તો એક નિમિત્ત બન્યો. ભગવાન હું કૌરવો સામે એટલા માટે રહ્યો કારણ કે પાંડવો જોડે હત ને તો ભગવાન હું આપના દર્શન ન કરી શકત. અંત સમય ભગવાન આપ સામને ન હત. બસ ભગવાન આપની ઝાંખી કરતું, આપને જોયા જ રાખું, આપના દર્શન કર્યા જ રાખું. અને એ જ બાણશૈયા ઉપર સુતા છે ભીષ્મ પિતામહ. પ્રભુ પાસે આવ્યા અને એ જ પ્રભુએ આવી એની દાદા કોઈ ઈચ્છા ખરી, કઈ જોઈએ ખરું? ભીષ્મ પિતામહ કહે કે નહીં દાદા, નહીં પ્રભુ, કઈ નથી જોતું. બાણશૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામહ દ્રૌપદીએ રડતા રડતા કહ્યું કે દાદા, આપ આટલા બધા શૂરવીર, આપ એટલા બધા યુદ્ધમાં કુશળ, હે પ્રભુ, ભરી સભાની અંદર પ્રભુ આપ મારી લાજ ન રાખી? દાદા, તમે તો કેટલા બળવાન હતા. એક શબ્દ તમે એ દુર્યોધનને ન કહ્યો, દુશાસનને એક શબ્દ. દાદા, આટલા કઠોર કેમ તમે બની ગયા? દ્રૌપદીના આંખમાંથી અશ્રુની ધાર થવા લાગી. દાદાજી, જો તમે એક શબ્દ બોલ્યા હતા ને તો આ સ્થિતિ ન થાતો. તમે એક શબ્દ ભરી સભાની અંદર તમે જો દુર્યોધનને કીધું હોત ને, દુશાસનને એક શબ્દ કીધું હોત ને, આ યુદ્ધની પરિસ્થિતિ દાદા ન થાત. તમે અંબા અને અંબાલિકાને તમે લાવી શકતા હો, અને એક શબ્દ તમે દુર્યોધનને કહ્યું. આંખમાંથી ટપ 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 દ્રૌપદીને આંખમાંથી અશ્રુ જવા લાગ્યા. બાણશૈયા ઉપર સુતેલા ભીષ્મ પિતામહે કીધું, બેટા, હું ના બોલી શક્યો એનું કારણ છે. કારણ? હા હા બેટા, કારણ છે. શું કારણ છે દાદા? બેટા, મેં દુર્યોધનના ઘરનું અન્ન ખાધું તું ને, મેં દુર્યોધનનું અન્ન ખાધું, અને એ અન્ન મારા શરીરમાં હતું, અને એ અન્ન હતું એવું મારું મન થયું, એવું મારું મન થયું ને એવી મારી બુદ્ધિ થઈ, અને મારી બુદ્ધિ, મારી વાણી એક શબ્દ ન બોલી શકી, કારણ કે મેં દુર્યોધનના ઘરનું અન્ન ખાધું હતું. કારણ કે મારી મતિ બગડી. શાસ્ત્ર એવું કહે
કે જ્યાં ત્યાં ખાવું નહીં, જેનું તેનું ખાવું નહીં, જેવું તેવું ખાવું નહીં, ગમે તે ખવાય નહીં. કેમ અત્યારે બધા એનું મન બગડી ગયા? કારણ કે આપણે જ્યાં ત્યાં ખાવા લાગ્યા. જેનું અરે આ કથા નહીં, સત્યનાની કથા તમે વાંચો. અરે કથા નહીં, અમારે મહારાજ શું લેવા દેવા? એમ કથામાં અલગ અલગ પ્રકારના માણસો આવે. બધા કે કથા સાંભળવા ન આવે. એવા માણસ હોય કે વેવાઈ કીધું છે એટલે કથા સાંભળવા જવું જ પડશે, નહીતર ખોટું લાગશે. પાડોશી ને ત્યાં છે એટલે કથા સાંભળવા જવી જ પડે. એ કેમ પ્રકારના? બીજા પ્રકારના ડંકાની રાહ જોઈ. એક અધ્યાય પૂરો થયો, બીજા એવા હોય સાત્વિક કે ધનુર્માસે કથા સાંભળવા જવી જ જોઈએ. ભગવાનનું નામ સંકીર્તન થાય. તો ચોથા એવા હોય ચંપલ જૂના થઈ ગયા હોય. હા હા, સમજદાર વર્ગો. અને પાંચમા, મને સત્યનારાયણ કથામાં બહુ આનંદ આવે. કથા કરતા હું ને પેલા જેમાં 5 જણા બેઠા હોય, પાંચમાં આખું ઘર ભરાઈ ગયું હોય. અરે વાહ, મારાથી નો કહેવાય પ્રસાદિયા ભગત. જ્યાં ત્યાં ખવાય નહીં. વિચાર કરો, એ કથામાં આવે કઠિયારાને ખૂબ તરસથી વ્યાકુળ વ્યાકુળ થઈ ગયો. વિચાર કે હું ક્યાં જાઉં પાણી પીવા, કોને ત્યાં જાઉં તો મને પાણી મળશે. કથામાં લખ્યું છે દ્વિજ મંદિર. દ્વિજ એટલે બ્રાહ્મણ. બ્રાહ્મણ ને ઘરે ગયો. કારણ સરળ ભાષામાં તમને, હાવ સરળ. એક ડોક્ટર ને જો એટલે તમને શું દેખાય? દવાખાનું દેખાય, બાટલા લટકતા હોય દેખાય, ઇન્જેક્શન દેખાય, પલંગ દેખાય. એક પોલીસ ને જો એટલે પોલીસ સ્ટેશન ને બધું દેખાય. એક વકીલ ને જો એટલે તમે કોર્ટ ને બધું દેખાય. એક બ્રાહ્મણ ને જો એટલે તરત જય શ્રી કૃષ્ણ કહે, તરત કેવી અમારે કથા કરવાની. બ્રાહ્મણ એટલે પૂજનીય છે. બ્રાહ્મણ શા માટે પૂજનીય છે એનું કારણ, ડોક્ટર એક હોસ્પિટલ ખોલે ને તો એમ કે મારા સારા આશીર્વાદ આપજો, દવાખાનું સારું હાલે. ડોક્ટર એવું વિચારે કે મારું દવાખાનું બરાબર ચાલે. ડોક્ટર એવું વિચારે કે માણસો માંદા પડે. આ બધા જાણો. વકીલ એવું વિચારે કે માણસોના કઈક ને કઈક જમીનના બીજા કઈક ડખા ચાલતા જ રહે. પોલીસ એવું વિચારે કે કઈક બીજા ઝઘડા થતા જ રહે. પણ બ્રાહ્મણ એક એવું વિચાર છે કે મારો યજમાન સુખી રહે, મારા યજમાનને ત્યાં થોડું પણ દુઃખ ન રહે, મારા યજમાનને ત્યાં સુખ અને સમૃદ્ધિ વધે. અને એટલે તો બ્રાહ્મણ પૂજનીય છે. અરે તમને હું તમને એનાથી વિશેષ તમને બતાવું શા માટે પૂજનીય. એક લગ્નનો અનુભવ તમે જુઓ. બ્રાહ્મણ થી શરૂઆત થાય ને બ્રાહ્મણ થી પૂરું થાય. લગ્ન નક્કી કરો એટલે તરત જ તમે
પાર્ટી પ્લોટ નક્કી કરવા જાવ એટલે તરત કહેશે કે ભાઈ એડવાન્સ આપો. બેન્ડ વાજાને કહેશે તો કે એડવાન્સ આપો. ચોરી વાળો કહેશે એડવાન્સ આપો. બધા જ એડવાન્સ માંગશે, પણ બ્રાહ્મણ કોઈ દિવસ એડવાન્સ નહીં માગે. વિચારજો. અને તોય પાછા બ્રાહ્મણ વિદાય થઈ જાય ને પછી કે યજમાન શ્રી હવે જાઉં તો હો જાઉં, મહારાજ શાંતિથી આવજો. આપણે પાર્ટી પ્લોટ વાળા તરત કે છે આનો હિસાબ કરી દો, ફોટા વાળા કે છે હિસાબ કરી દો. બ્રાહ્મણ છેલ્લે જાય તો એમ પછી કે છે અરે મહારાજ 10 લાખ વાપરવાના હતા અને એમાં 15 લાખ વપરાઈ ગયા. બ્રાહ્મણ હંમેશા પૂજનીય છે. હા, આ યુગમાં કદાચ મિલ બંધ થયું હોય ને કદાચ એવો કઈ બ્રાહ્મણ હોય તો ખબર. બાકી પાઠશાળામાં જે ભણેલો હશે ને એ કોઈ દિવસ તમારા જોડે એડવાન્સ નહીં માગે. પછી તો બીજું એવું છે કે દૂધથી દાજા માણસ, પણ બને ત્યાં સુધી બ્રાહ્મણ કોઈ દિવસ લે જ નહીં. અને એટલે બ્રાહ્મણ પૂજનીય છે. અને એટલે બ્રાહ્મણ ત્યાં કઠિયારો ગયો ને પ્રસાદ લીધો. કલાવતી ગઈ, ક્યાં ગઈ? માએ પૂછ્યું બેટા તું ક્યાં ગઈ? તો બ્રાહ્મણે જ્યાં કથા થતી હતી ત્યાં ગઈ. અરે એનાથી વિશેષ આ વડીલો હશે ને યાત્રા કરવા જાય ને ચાલતા ચાલતા, તો કોઈ બીજાના ઘરે રોકાય નહીં. તરત જ પૂછે કે ભાઈ બ્રાહ્મણ નું ઘર છે, સાધુ સંત નું કોઈ ઘર છે, ત્યાં આશરો મળશે એમને. કહેવાનો મતલબ ભગવાન સ્વયં બધું સમર્પિત કરે. ભીષ્મ પિતામહે ભગવાનને કહ્યું કે હે પ્રભુ મારે બીજું કઈ જોતું નથી. અરે નાના દાદા કઈક તો પ્રભુ તમારે આપવું જ છે ને, તો એક કામ કરો પ્રભુ, મારી એક કન્યા છે, કન્યાના લગ્ન તમારા સાથે કરાવી દો. ભગવાન કહે અરે દાદા તમે વરે ક્યારે લગ્ન કર્યા? તમે તો લગ્ન કર્યા નથી, તમારે ક્યારે કન્યા? અરે કૃષ્ણ તમે 16,108 કર્યા છે, એક મારી કન્યા છે એ 16,109 થઈ જાય. મારી કન્યા હું તમને સમર્પિત કરું. અને કન્યાને જેવું જોઈ એવા આપશો જ, કારણ આપ ઉત્તમ યોગ્ય છો. કન્યા ભરજતે રૂપમ માતા વિત્તમ પિતા કુલમ બાંધવા શ્રુતમિચ્છન્તિ મિષ્ટાનં નિતરે જના. અમારી કન્યાને તમે કન્યાને પૂછો કે વરરાજા કેવો જોઈએ. દીકરીને પૂછી કે ભઈ તારે કેવો જોઈએ, તો તરત જ દીકરી કહેશે કે રૂપાળો હોવો જોઈએ. બસ બીજું કાંઈ નહીં હોય નહીં. એ રૂપમાં મોહમાં મોહી જાય. પૈસા શેક ની ઈ કઈ નહીં જોવે. રૂપાળો હોય એમ ટાઈટ માઈટ થયેલો હોય, બસ બીજું કાંઈ જોઈએ નહીં. રૂપાળો હોય એટલે બસ. બીજું કઈ કન્યાએ જોયું ખરું? રૂપાળો હોય એટલે બસ. પણ એ જ માને પૂછો કે ભાઈ તમારે જમાઈ કેવા જોઈએ, તો માં કે છે રૂપાળો તો બરાબર, પણ પૈસા વાળો હોવો જોઈએ, વિટામિન એમ હોવું જોઈએ. પૈસા નહીં હોય તો મારી દીકરી દુખી થાય. બાપને પૂછો તો બાપ તરત કહે છે
રૂપાળો નહીં હોય તો ચાલશે, પૈસા વાળો નહીં હોય તો ચાલશે, કદાચ શાલિગ્રામ જેવો હશે ને તોય ચાલશે, વાંધો નહીં, પણ તો કેવો જમાય જોઈએ? શું કે છે? ખાનદાની હોવો જોઈએ. રૂપાળો નહીં, મારે રૂપાળો જોતો નથી, પૈસા વાળો જોતો નથી, ખાનદાની હોય ને તો મારા દીકરીને જીવનમાં થોડી પણ તકલીફ નહીં પડવા દે. આ ભાવ છે ને પિતાનો છે. એક જુગાર રમતો હશે, એ જુગારી હશે, પણ એ બાપ કોઈ દિવસ એવો નહીં વિચાર કરે કે મારી દીકરી હું જુગારીને આપું. દારૂ પીતો હશે, પણ એ બાપ એવું નહીં વિચારે કે મારી દીકરી એક દારૂડિયાને આપું. કારણ આખા ઘરનું પોષણ એ બાપ કરે, પાલન પોષણ એ બાપ કરે, પણ બાપનું જો પોષણ કરતી હોય ને તો એ દીકરી કરે. દીકરો બાપનું પોષણ ના કરે, દીકરાઓ તો ભાગ માંગે, તરત જ કહેશે મને આ મકાનમાં ભાગ, ખેતરમાં ભાગ, આમાં ભાગ. પણ દીકરી એમ કહી દે મારે મારા બાપની મિલકત જોતી નથી, આમ ઘૂંઘટો તાણીને જાય. ત્યારે બાપ એમ કે બેટા તે ઘૂંઘટો કેમ તાણ્યો? તો કે મારા બાપની મિલકત કેટલી છે ને એ મિલકત ઉપર મારી નજર ન લાગે ને એટલે મેં ઘૂંઘટો તાણ્યો છે.